હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે લીમડાવાળી વાડીએથી, કેમ કે કાલની ક્લિપમાં આ નહોતું આવ્યું. જો આવી કંઈક વાડી છે અને જો છે ને આપણે જે બધા આવી ગયા ચક્કર મારવા. હમણાં કાકા અને ડાયા બાપા ને એ બધા ચક્કર મારવા આવ્યા છે ને ભાઈ. અહીંયા છે જોરદાર. અને આમાં નીચલામાં છે ને ભાઈ આપણે ચોરીની દવા છાંટી દીધી હતી નીચલા પડામાં લીમડાથી હેઠે. ઉપર નથી છટાણી ચોરીની દવા, એટલે એમાં થોડીક ચોરી છે. અને આમાં છે ને ભાઈ આ બધું હેઠું થોડુંક ઝોલ પડે આ બધા એરિયામાં. એટલે આમાં છે ને સેજ આપણે ટૂંકમાં પાણી ભરાણું હતું, એટલે એમાં કંઈક ચોરી બરી ગઈ હે, સમજે. અને આવું કંઈક છે ભાઈ સીન, સમજે. જો આ રહ્યો ભાઈ. એટલે નીચે તો જો આમાં કંઈ ખડ જ છે નહીં એવું ખાસ, કોક ચોરી છે, બાકી કમ્પ્લીટ છે. અને ભાઈ અહીંયા છે ને એક તકલીફ વધારે છે આ વાડીમાં, કે છોટા છે ને ઉતરે છે બહુ માંડવીના. જો આ રહ્યો ભાઈ, જો આ રહ્યો આ ઉતારાવાળું છોટું છે ને, એટલે ઉતરે છે ને એ થોડીક રામાયણ છે. બાકી તો બધું એકદમ કમ્પ્લીટ છે. ને ઊભો જો સ્નુ બાબા ઊભા, યા રહ્યા સ્ના, સમજ્યા. એટલે એવું છે ભાઈ, સીનુ બાબા ઊભા છે. અને જો હું તમને કહું ભાઈ, આપણે છે ને લીમડા સુધી દવા છટાણી હતી, અને હેઠામાં આપણે બધેમાં દવા છાંટી દીધી હતી. ઓલી વાડીમાં સામે બાકી છે, નદી કાંઠાવાળી વાડીમાં. જો ભાઈ અહીંથી છે ને દવા છાંટલ નથી. જો હારી ભાઈ આ સ્નેહ ઊભો ને એ પાટલામાં ને બધા એમ જો હારી ચોરી, જો હારી હા તા ચોરી ઊભી ભાઈ ઊભી. હવે દે વખેડા બખેડા ને હાલે ને ખરાર દે ને તો ભારી કામ થાય. બાકી ન કરશે ને લોચો પડી ગયા છે. ચોરી ઉખેડવી અઘરી લાગે. જવતા પછી ઝીણી ઝીણી ઉઈ ગયા. અહીંયા સુધી દવા છાંટલ છે. આ બાજુ જો દવા છાંટલ છે અને આ બાજુ દવા છાંટલ નથી. જો એમને ફેર પડે. અને અહીંયા છે ને ભાઈ એક જો ઓરિંડું પડી ગયું હતું, એ આપણે કાલ બુરી દીધું. કાલ નહીં પણ પરમ દિવસે. કાલે તો આખો દી વરસાદ આવ્યો, સમજ્યા. અને આ છે ભાઈ સામે ડાયા બાપાની ઊભાની કાકાની વાડી, આ એની છે, સમજ્યા. જો એટલે આવું છે, કંઈ વાંધો છે નહીં, બરોબર. બધી વાડી આજે ચક્કર મારી, બધા સ્નેહ ને માં ને બધાને ચક્કર મારવી દીધી. હાલો ને ચક્કર મારી લઈ. હાલો ભાઈ આપણે આવી ગયા આ વાડીએ. વાડી એટલે નદી કાંઠાવાળી ને બરડીને ભરી હતી એ વાડીએ. અહીંયા તો માંડવી આગલે ખેરે જોઈએ જ છે ક્લિપમાં કમ્પ્લીટ. આમ જો મારું બગડાટી બોલતી થઈ ગઈ છે. અને જો છે ને ભાઈ અહીંયા ગુંદો હતો, ગુંદો છે ને ભાઈ પડી ગયો છે. પડી ગયો ને પવન પવન આવ્યો છે. જો કે બેક દી મોર ગયો છે, પણ હવે જરાક એનું થાય એટલે કાકાની વાડીમાં છે એટલે કાઢી લે છે. તો ટૂંકમાં ગુંદો ઓલો થઈ ગયો, ટૂંકમાં પડી ગયો હે. કંઈક કાપ્યો તો બે ખોટા હતા એ ભાંગી પડ્યા. પવનની ઝાપટમાં આવી ગયો, વરસાદ ભેરો પવન આવ્યો હોય એટલે એવું છે. અને ઉતરવાવાળી રામાયણભાઈ અહીંયા થોડીક છે, પણ આમ ઘાટી છે એટલે બહુ વાંધો નહીં આવે. બાકી જો આ રહ્યા ભાઈ છોટા ઉતરે, દેખાય એટલે એવું છે. અને અહીંયા છે ને ભાઈ હેઠામાં દવા છટાણી નથી. એટલે આજે મેળ આવે ને તો બપોર પછી જતા આમાં ઉગું આ ખડ કહું તો હેઠામાં ઉગું, એટલે આમાં દવા આવી જાય ને સર્વનાશ, એટલે હેઠો બરી જાય. ટૂંકમાં દવા છટાઈ જાય એટલે કંઈ વાંધો ના આવે. અને આ ને આ બે છે ને ભાઈ વાવલ એક જ દિવસે છે, પણ આમાં તકલીફ એક જ થઈ હતી કે સેજ છે ને ભાઈ ઊંડું વયું ગયું હતું. એટલે હું વાંધો નથી, જો સારું થઈ ગયું કમ્પ્લીટ. પણ સેજ આપણે ઓલી આમ દેખાય જરાક કે ભાઈ સેજ પાખી હશે કે શું હશે એવું હશે, પણ આમ જો સારું છે ને કમ્પ્લીટ ગોલીમાર થઈ ગયું, એટલે એ કંઈ વાંધો નથી. અને વાંચો ઓલા ઊભા છે ને પ્રિન્સને, એટલે પ્રિન્સ શું સ્નેહ ને માની ત્યાં છે આપણે ગિરનાર 4 ખાલી ટ્રાય પૂરતી વાવલ છે. અને વાવલે ભાઈ ઈઠાવીની જારી જ છે, પણ ટ્રાય પૂરતી જ આપણે વાવી છે ગિરનાર 4 કે કેવી થાય સમજે. કેવું બાકી ભાઈ જો હરખી હારી ને ગિરનાર થાય તો આપણે છે ને ભાઈ વાવશું ને તો આમાં 26ની જારીએ ચા કરી દઉં. અત્યારે આપણે છે 28ની જારીએ વાવેલું. અને ભાઈ જો આ ત્રાહીઓ ને ઠેઢા મેળને આવે ને એટલે આ થોડીક તકલીફ થાય. આજે માંડવી રહી ને એ બધી વેસ્ટેજ જાય જો, સમજ્યા.
એટલે આવું છે. એટલે આ બધી વેસ્ટેજ જાય એને ઉખેડી લેવી પછી હેઠા મેળમાં વચ્ચે જીજી સારું હોય અહીંયા છે વાં છે પાછી જો આમ પાછળ છે. એટલે આ બધું એક જાતનું ખલેલ થયું હોય એવું લાગે આપણે જનરલી કહેવાનો મતલબ સમજે. એટલે એવું છે. તો સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો બરાબર. હવે આપણે જ્યાં ઓલી વાડીએ ભાગિયારી વાડીએ ડેમ કાંઠે મોતીહર ત્યાં જઈને મળીએ. આપણે આવી ગયા આ વાડીએ ભાગિયારી વાડીએ ડેમ કાંઠાવાળી વાડીમાં. અને છે ને ભાઈ આપણે આ ઠેવે આવી ગયા છે. આમ ઓલા મકાનને દેખાય ને આમાં આ મકાનને અહીંયાથી તમને ખબર હોય તો બે દી પહેલાં ક્લિપમાં મેં દેખાડ્યું તો અહીંયા પાણી ભરે. અહીંયા જેવું ભાઈ માંડવી થઈ ગઈ પાખી ઉતરી ગઈ વધારે કેમ કે પાણી ભરે એટલે અંદર ને અંદર બી ફચકી જાય. એના લીધે અહીંયા છે ને આમ ટૂંકમાં સાફ જ થઈ ગયો સમજી લ્યો ને. જો આ વાંથી લઈ વાંથી લઈ એમને અને આ બધો એરિયો છે ને હાવ પૂરું થઈ ગયું આમ સમજી લ્યો ને. એટલે છે કોક છોટા ને જો આ જે રે છોટા આનું પૂરું થઈ ગયું છે. આજે અંદર પાડ હળી ગઈ છે ને આવો પ્રોબ્લેમ છે થોડોક. બાકી કમ્પ્લીટ છે કંઈ વાંધો આવે એમ છે જ નહીં. બધી માંડવી જોરદાર ઉગી ગઈ પણ ખાલી આટલા એરિયામાં છે અડધા વીઘામાં થોડીક તકલીફ. હજી જો અહીંયા ભાઈ પાણી ભર્યું થોડુંક એટલે એ થોડીક તકલીફ છે. એટલે આમાં થોડીક માંડવી વહી જાય પણ હાલ છે એમ વહી જાય એમ થોડી ઘણી રહે એટલે બહુ કાંઈ વાંધો નહીં આવે. જોકે ગારો હજી તો પગમાં ચોટે છે અહીંયા. જોકે મેં કીધું જરાક જોઈ આવું જ બે દિવસથી અહીંયા જોવા નહોતું હોવાનું એના લીધે. અને ભાઈ અહીંયાથી જો બધેમાંથી પાણી છે ને હબાવનું ટપલ છે કેમ કે આ વાડીમાં વરસાદે અહીંયા વધારે પડેલો છે. જોવા જો આ બધે જો અહીંયા ઓવાલ ભેગી થઈ ગઈ આમાં એટલે એના લીધે છે. અને આ ભાઈ આપણે નવો ફોન લીધો ને કાલની જે ક્લિપ ઉતારી હતી એમાં આપણે ખબર નથી આમાં ઓલું વ્હાઇટ એંગલ કેમેરો આવે ને આપણે અત્યારે વ્હાઇટ એંગલમાં ચાલુ હોય તમને એમને ખબર પડતી હોય. અને આજે છે ને ભાઈ બધું આમ થઈ ગઈ ચોખ્ખો જો આપમાં ને આમ છે ને બહુ કાંઈ છે નહીં. અને પવન નીકળી ગયો ને તડકો થોડો થોડો થાય છે એટલે લગભગ કંઈ વાંધો નહીં આવે. બાકી જવું ભાઈ આ ઓવાલ ફેરી કરી દીધા બધા પારામાંથી છે ને પાણી આમ ટપલ છે ઠેઠ ઓલી વાવ રહી ને ટીસી ત્યાં સુધી એમના આગળ સુધી બધેમાંથી પાણી ટપેલું છે. અને ઓલા ખોચામાં થોડુંક આપણે વાં પાણી ભર્યું રહીએ એ થોડીક તકલીફ છે એટલામાં માંડવીનું ઓલું છે. બાકી તો જો આમાં તમને કાયદેસર દેખાય જ છે એકદમ કમ્પ્લીટ માંડવી ઉગેલી છે સમજ્યા. અને આપણી છે ને ભાઈ આ વાડીની વાવ જો અહીંયા નિકાલ મૂકેલો છે વાવનું પછી જો અહીંથી પાણી નીકળે પણ ઓલા ખોચાનું પાણી અહીંયા ના આવે એનું કારણ છે કે આનો ઢાર છે આમળો એટલે. અને એ જો વાવ છે ભાઈ આપણે જો અહીંયા આ થાંભલોનું ઊભું છે ને એ વાવ આ વાડીની સમજ્યા. જો હર્યો આમથી એમને મારક છે જો હર્યો ને એ વાવ છે ત્યાં. ચાલો ત્યાં વાવે જઈને તમને બતાવું જરાક વાવ. હું એ ગયો નથી ઘણા દિવસ થયા એટલે તમને બતાવી દઉં કેવી છે વાવ ને શું છે એ બધું. હરિયાળી છે આ બધી આગતરી છે ભાઈ પલારીને વાવેલી માંડવી છે આપણી પહેલાં છે ટૂંકમાં 10-12 દી એવી ઊની મોર છે 10 દી આ બધી પલારેલી માંડવી છે ભાઈ એટલે એ કંઈ વાંધો નથી. અને આમાં છે ને ભાઈ અત્યારે બહુ ખડ નથી પણ વધારે ખડને ઉગીએ ને ત્યારે એકાદી વાર આમાં દવા છાંટી દઈ ને એટલે આ માર્ગમાં કંઈ વાંધો ના આવે હેલું રહેવાય અને બે થઈ જાય સમજ્યા. એટલે આવું કંઈક છે ભાઈ વાડીનો સીન. વાવ પડી છે ભાઈ વાવ. અહીંયા એક લીમડો પડી ગયો હે મોટર ને બાંધેલ હતી ને અહીંયા યત્તા ભાઈ અગોચર થયો. આપણે આમ જવામાં બીક લાગે એવું અગોચર છે અહીંયા. જા રહ્યો ભાઈ આ લીમડો પડી ગયો ન કરતા છે ને કંઈ વાંધો જ ના આવત. આ છે ભાઈ આપણી વાવ જો માથે ભૈરી અટાણે હતા સમજે. આ લીમડો પડી ગયો લીમડામાં મોટર ને બાંધેલ છે કબૂતરા નીકળ્યા. આ ઓયડી છે ટાટર બાટરની એટલે લીમડો કપાઈ જાય ને હરખું થઈ જાય. અહીંયા બધું ખળબળ ને વાઢવું જોઈએ એક દી એટલે એ બધું થઈ જાય એટલે પછી વાંધો ના આવે. ખળબળ વટાઈ જાય ને આ બધો આટલા એરિયામાં ચોખામાંથી એટલે પછી કંઈ વાંધો ના આવે કયો. એવું તો અહીંયા હાવ અગોચર પડ્યું આવે આવવામાં આપણે બીક લાગે એવું છે હાવ. એટલે આ બધું વઢાઈ જાય ને પછી આમાં દવા બવાને છટાઈ જાય એટલે બહુ કંઈ વાંધો ના આવે એવું છે. અને વાહે છે ને ભાઈ આવે છે તડકો એટલે બહુ ક્લિયર નહીં આવતું તો તમે કન્ટિન્યુ બની રહી ઉમળો જઈને બતાવું તમને બરાબર. જવું ભાઈ આમાં છે ને વખેડું હાલી ગયું હતું અડધે સુધી આવેલું તો એટલે સુધી લગભગ આવેલું હતું એટલે સુધીમાંથી આમાં જો છે નહીં મગ નકર કાંઈ ખડ જો
છે ને ચોખ્ખું. હમણાં કોક ખડ છે તો ખડમાં બીજું કંઈ નથી, પણ મગ છે, બીજું કાંઈ ખડ છે નહીં. મગ છે કોક, બાકી ખડતા હવે ઉગે છે ઝીણું ઝીણું. નહીં તો હાથી હેડ ને હાલજી એટલે પૂરું થઈ જાય. આમાં બધે વખેડ વાલી ગયું હતું ને વાં થોડાક છે જો અહીંયા છે ને જે લીલું લીલું દેખાય ને એરિયામાં, અહીંયા થોડાક મગના ઓલા એટલે એમાં છે. અને આમાં ક્યાંક છે ને ભાઈ એકાદ ઓરિંગ પડી ગયું હતું. અહીંયા ઓરિંગ પડ્યું એટલે એમાં આપણે વાગ્યું તા છે. હવે શું છે આમાં જો ભાઈ ઓરિંડું જ હતું, આ એ વાવલ છે પણ આમાં જો કોક દેખાય છે સમજે આગળ. ને આ જરીક ઊંડું થઈ ગયું, કાં તો પાણી ભરાણું હોય આમાં તો થોડીક ઉગવામાં તકલીફ કરાવે એવું કામકાજ છે. જરાક જોઈએ આપણે ખોતરાડીને શું છે ઉગે છે કે. આ રહ્યો જો ખોટો નીકળો જો આ રહ્યો ભાઈ છે ને એમને હું જરીક ખોતરાડવામાં જરીક છે ને ભાઈ તે દી હતો પવન અને મેનું કાંઈ નક્કી નથી, સેજ ઊંડું વવાઈ ગયું એટલે નીકળી આવીએ તો ખરા લગભગ નહીં વાંધો આવે. બાકી તો હવે આમાં ઉગે કંઈ સાચું. આ રહ્યા ભાઈ જો આ રહ્યા બધા કોટા આવી ગયા હે જો આ રહ્યા એટલે વાંધો નહીં આવે ઉગી જાય. અને આ છે ને સેજ છીછરી વવાણી ભાઈ, ઓલી શરૂઆતની હતી જરાક ઊંડી વવાઈ ગઈ હોય. આજે મૈડી ઉગવા મૈડું હારે થવા જરા હજુ પાખું દેખાય છે ને એટલે વાંધો નહીં આવે ઉગી જાય લગભગ ક્યાંય આમાં. એટલે આવું છે ભાઈ. અને આ છે ને ભાઈ જો સામે રહ્યો ને ડેમ છે, ડેમે હમણાં જઈને તમને બતાવું જે સામે પાર દેખાઈ રહી ને આખી ડેમની છે. એટલે હું જનરલી અહીંયા પાણીનો આવે નહીં. અને આ છે ભાઈ કાકાની વાડી, એમ કે વાવણું ભાઈ ભેરું જ છે આનું 2-4 કલાકનો ફેર છે, પણ એને સહેજ ઊંડું થઈ ગયું હતું. અને આમાં છે ને ભાઈ ડીશવાળું પડવું હતું, ડીશ મારેલી એટલે હું ઊંડું વયું ગયું હતું. પણ બહુ કાંઈ વાંધો નથી, જો આમ બધી હારે થઈ ગઈ છે. બાકી કાંઈક જો હારી નીકળે છે યાર. જો અહીંયા એક આ માંડવી નીકળી, અહીંયા માંડવી છે એટલે એ કંઈ વાંધો બહુ આવીએ નહીં, પણ સહેજ ઠણક હોય એવું આપણે અત્યારે લાગે. આવો કંઈક સીન છે ભાઈ. લીલી હરિયાળી આમ જાણે ધરતી માતાજી એના લીલી સાડી પહેરી લીધી એવું લાગે એમ. આખી લીલી શું કહેવાય લીલી ચાઉ થઈ ગઈ આખી એમ બધી વાડીમાં. વાવણા થઈ જાય ને ભાઈ, વરસાદ આવી જાય એટલે વાડીઓના સીન કંઈક એમ અલગ જ આવી જાય, એકદમ નેચરલ સીન આવી જાય અને મોજ ફૂલ. અહીંયા છે એક વાવ ભાઈ, આ બીજી વાવ છે પણ આ વાવ છે કાકાની, એ ભાગ્યું રાખે ને એની છે ટૂંકમાં. જોઈ લ્યો ભાઈ પાણી કેવું ચોખ્ખું ચણક ભર્યું અંદર. એટલે આવો કંઈક ભાઈ સીન છે બધો વાડીનો. જે સીનું બાબા જો પારામાં જય ઊંચો હાલે પડીએ ને જો ત્યાંથી મોજમાં આવ્યું એકદમ સ્નેહ. વાડી આવો ને આ વાડી એ કોઈ દી આવ્યો જ નથી, કેમ કે આપણે ભાગ્યું જવાથી વાવી અહીંયા. નકરા કાકાની વાડી આવતો હું, પણ હું આવતો હું પછી સ્નેહ ને એ કોઈ ના આવતા હોય એટલે એને આખું બધું અલગ લાગે થોડુંક એમ છે. સારું મિત્રો કન્ટિન્યુ બની રહ્યો, જરાક ડેમે જાય અને ડેમેથી સિદ્ધપુર થઈને જ આમ વયા જાય. આ રસ્તો છે થોડો ખરાબ એટલે બહુ નહીં મજા આવે, એટલે આ બે થઈ જાય. ડેમે ચક્કર મરાઈ જાય અને પાછું આમ નીકળી જાય. અને આ કમ્પ્લીટ અહીંયા ભાઈ એકદમ જોરદાર ઉગાવું હોય, કોઈ જાતનો કંઈ વાંધો જ નથી. જોઉં ખાલી એક ઓલા ખૂણામાં આપણે જે વાત કરી ને હમણાં તમને બતાવ્યું ને ત્યાં થોડુંક પાણી ભરાય એના લીધે સેજ માંડવી પાખી દેખાય, કેમ કે બાકી કંઈ વાંધો જ નથી. જો અહીંથી આપણે થઈ જાય છે આ છે ને ભાઈ, અહીંથી આ કટકી આવી જાય ઉપર, આ છે એમના પેટો આવી જાય ધાર. 5-6 ફૂટનો ફેર છે, આ નીચે એટલું આ ઉપર. આમાંય ક્યાંય કંઈ વાંધો છે જ નહીં. જોઈ લ્યો આમ છે ને કમ્પ્લીટ એકદમ. જો સમજ્યા એટલે કંઈ બહુ તકલીફ પડે એવું કંઈ છે નહીં. જો વાજી ને ભાઈ આપણે છે ને બે જવું સેટ એમાં તો નહીં. હાલો ભાઈ આપણે આવી ગયા ડેમે, પવન આવે ફૂલ ફૂફાટ મારતો જાય. આટલું પાણી આવ્યું ડેમમાં.
વેનમાં ભર્યું વેનમાં ભાઈ જો ચારતા પંખીડા આ ભરાઈ જાય એટલે આપણે આમ જલસો થઈ ગયો ભાઈ આમ છેટી છેટી આપણી વાડી દેખાય જે રે આ મકાન રહ્યા ને ભાઈ આ મકાન રહ્યા ને એની બાજુમાં આપણી વાડી છે બહુ ઝૂમ કરીએ એટલે ઓલું થઈ જાય સીન આવે અહીંયા મસ્ત પવન ફૂલ આવે ફૂલ ઝાડ છે Sino બાબા આખો ભરાઈ જાય ને ભાઈ એટલે હાવ જલસો થઈ પડે પાણીની કોઈ દી ટેન્શન નથી રહી જાય ભાઈ ડેમ બાજુમાં છે ઉપાધિ નથી હમણાં ભગવાન કરીએ એટલે ભરાઈ જાય જોઈ રહ્યો ભાઈ રસ્તામાં મળી ગયો કાચબો પાણીમાં પડ્યો હતો ગારામાં ક્યાં રહ્યો જો ભાઈ ગયો જોઈ લ્યો જો જાય પાણીમાં જો ગયો જો ડૂબકી મારી ગયો અંદર જો જોઈ લે છે ને કાચબો છે ને જોજે જો આવ્યું બારો નીકળ અમારે જોવો હે જોઈ લ્યો ભાઈ કાચબો જોઈ લે જો ભાઈ ગો જો જાતા અડ એમાં કાંઈ ના થાય અડી લે જો હું અડું જો જોઈ લે અડવો તારે હે અડતા સ્નેહ અડતા તું જરીક અડતા લે અડીમાં કાંઈ ના થાય જરીક અડ હાલ હું પકડાવું હાલ મારો હાથ પકડી ના થાય હાલ જો કાચબાનું બચ્ચું હે જો હવે જો કાંઈ થાય નહીં બચ્ચું કાંઈ ના થાય પણ લે હા પણ એમાં કાંઈ ના થાય જો આમ જો ક્યાં કાંઈ થાય જો કેવો એને મજા આવે જોઈ લે છે ને કેવો મસ્ત છે કાચબો હવે આપણે છે ને આને આમળો ખડકોરે જવા દઈએ એટલે છે ને કોઈ વાહનમાં આવી ના જાય ને આપણી જ ગાડીની વ્હીલમાં આવી જાય હાલો ભાઈ ખડકોરે ભાગો ભાગ ખડમાં વયો જા ખડમાં હા હાલો હવે જો ખડમાં આપણે વયો ગયો જો ભાગી ગયો જો અંદર વયો ગયો જોયું હાલો હવે હાલો ભાઈ જાણે જો આજની સાંજ પડી ગઈ એમ જે બપોર પછી વાડીએ ગયો હતો ચક્કર મારવાને પણ દવા થોડીક છાંટી હેઠામાં આ વાડીએ લઈ 2-3 પંપ છાંટેલ કંઈ ક્લિપ લીધી નહીં વાડી તમને દેખાડી દીધી આજે છે ને ભાઈ આખો દિવસ વરસાદ આવ્યો નથી નામી ખરાબ દીધી અને કાલે જો આખો દિવસ ના આવે તો પરમ દિવસથી હાથી હાલે આજે ગયો પવન ને નીકળી ગયો વાતાવરણ થઈ ગયું એકદમ કમ્પ્લીટ સાવ જોઈ લ્યો સમજ્યા છે ને ઓલી કહેવત નથી ભાઈ કે 10 દીની એલી ને 1 દીની ખરાબ હોય તો ફેર પડી ગયેલા આજે આખો દિવસ જરાક છાંટા આવ્યા હતા થોડાક બહુ કાંઈ આવ્યા નથી અને આ ભાઈ આજે જરાક આપણે વાઇડ એંગલમાં વિડીયો શૂટ કર્યો એટલે કેવો આવે ક્લિયરિટી આ તે તો જરાક કોમેન્ટ કરીને કહેજો બરાબર જો ના હરખી ક્લિયરિટીને આવતી હોય તો આપણે જેમ કાંઈ રેગ્યુલર ઉતારતા હતા એવી રીતે જ ઉતારશું આજે વળી વાઇડ એંગલમાં ચાલુ કર્યું બ્લોગ તો ભાઈ આખું બેકગ્રાઉન્ડ વધારે આવે ને હરખું મોઢું દેખાય એના માટે સમજ્યા એટલે જ્યાં કોમેન્ટ કરજો અને ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બરાબર છે આજનો વ્લોગ આપણો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળી આવતા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.